એક માં હતા, એકનો એક દીકરો નાનો હતો ને વિધવા થયા. ઉછેરી કારવીર મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, ખૂબ સારો મોટો સાહેબ બનાવ્યો. એક સરસ દીકરી સાથેના લગ્ન કર્યા અને માને થયું હવે મારી સેવા કરશે, આનંદ થશે. એમાં એક દિવસ સાસુ વહુને ઝઘડો અને થાય જ નહીં. અભરાય ઉપર વાસણ હોય ને ખખડે જ, પણ હેઠે ન પડવા જોઈએ, એ કાળજી રાખવાની. ઝઘડો થયો એમાં હોય કાંઈક બોલી ગઈ ન બોલવાનું અને માને વૈરાગ્ય આવી ગયું. હવે અહીંયા રહીને શું કરવું છે? આને હું લાવી, મેં પોખી, આખું ઘરનો ચાવીનો જોડો એને મેં આપી દીધો અને આ મારી સામે બોલે. બેગ તૈયાર કરી લીધી, કપડા ભરી લીધા, હવે હરિદ્વાર વીર જવું છે. હવે જે કાંઈ જીવન બચ્યું ને એ બધું ગંગાના કિનારે હરિનામની અંદરમાં વિતાવી દે. અને આ છોકરો બહુ ઘેલો થઈ ગયો, કાંઈ કહેતોય નથી એને. આજે તો હદ કરી દીધી એને. આ ક્રોધની અંદરમાં બેગ ભરી દીધી. ક્રોધનું રિએક્શન આવ્યું શરીરમાં, તાવ આવી ગયો. હવે જોયું, બપોરે જમવાનું તૈયાર કર્યું, બોલાવ્યા ગઈ નહીં, ગયા નહીં માં છે. હવે શરીર જોયું ધગધગતું હતું. તરત જ પીઠાનું પાણી લાવ્યા, પોતા મૂકવા માંડ્યા. પોતાના પતિને ફોન કર્યો, બાને બહુ તાવ છે, દવાખાને લઈ જવા પડશે, જલ્દી ઘેર આવી. દીકરો બિચારો ઓફિસેથી ઘેર આવી અને તરત જ દવાખાને મોટા ડોક્ટર પાસે લઈ ગયા, દવા કરાવી, વ્યવસ્થિત થઈ ગયું, ઘેરે લાવ્યા. પાછા સુર આવ્યા, મારીનો વૈરાય કે ઉતરી ગયો. હરિદ્વારમાં આવું કોણ કરે? કાંઈક થયું હોત તો ન્યા કોણ દવાખાને લઈ જાય? ન્યા ક્યાં દીકરો આવે? માટે ઘરે છીએ ને બધું બરાબર છે. આપણો વૈરાગ્ય આવો છે. વૈરાગ્ય દરેકના જીવનમાં આવે, પણ આ વૈરાગ્ય ટકતો નથી. જો ટકી જાય ને તો આ દુનિયાની અંદરમાં પરમાત્માને પ્રાપ્ત કરવા બિલકુલ દુર્લભ નથી, સુલભ છે. 4 જગ્યાએ શાસ્ત્રએ કીધું વૈરાગ્ય આવે માણસ. એક ગર્ભાવસ્થા, ગર્ભમાં જીવ હોય ને ત્યારે બહુ રડે, દુઃખી થાય, ભગવાનને પ્રાર્થના કરે, એક વખત અહીંથી છોડ, પછી એવું ભજન કરીશ, એવું ભજન કરીશ, ફરી વખત ક્યારે ગર્ભમાં આવવું ન પડે. જ્ઞાન છે, પણ જેવો જન્મ થાય, માયાનો સ્પર્શ થાય, એ જ્ઞાન બધું જતું રહે. બીજું સ્મશાન વૈરાગ્ય. આપણી સાથે બેઠો હોય માણસ અને સવારે સમાચાર મળે મૃત્યુ થયું, અંતિમ યાત્રામાં જઈએ, એની લાશ સળગતી હોય, સામે આપણે બેઠા હોઈએ, ત્યારે વૈરાગ્ય આવી જાય. કાલ સાંજે હારે બેઠા હતા, આજ આનો દેહ સળગી ગયો, શું છે આ જગતમાં? પણ જેવા ટાઢા પાણીએ નાહીએ ને આવી એટલે વૈરાગ્ય બીજો છે. આવી કથાઓ થતી હોય, સત્સંગ થતો હોય, ત્યારે વૈરાગ્ય આવે કે વાત સાચી છે, બાળા કહીશું, બધું ખોટું છે. પણ જેવા ઘરે જઈએ એટલી વૈરાગ્ય ઉતરી જાય. અનેક વ્યાધિગ્રસ્ત અવસ્થા, બીમાર હોવ ને ત્યારે વૈરાગ્ય, એવી બીમારી આવે કે ચેન ન પડે. ડોક્ટર કે આને ઓપરેશન કરવું પડે, આટલો જે થાય એ કરો, પણ અહીંથી ઊભો કરો. પણ એમાંથી કોઈક દવા ટીકડી લઈને સારું થઈ જાય, પછી ઓપરેશન ખોલી દીધું. આ 4 જગ્યાએ માણસને વૈરાગ્ય આવે, પણ એને ટકાવતા નથી, સાચવતા નથી, માટે પ્રભુ પ્રાપ્તિ થતી નથી. મહારાજ, આ જગત આવું છે. કોઈ સંસારમાંથી ઘર છોડી ભજન કરવા માટે જશે નહીં. અને જે લોકો ગયા છે ને, એને આશ્રમોની મહેલો બનાવ્યા છે.
ભાગવતમાં નવીન માર્ગદર્શન બતાવ્યું છે. કાંઈ છોડવા નથી તમારે. ઘરમાં રહો પણ ભગવાનને ક્યારેય ભૂલો નહીં. એવી કૃષ્ણ કથા કરો કે કૃષ્ણની વગરનું કરેલું કામ એ યોગ્ય નથી. દરેકની વ્યવસાયની અંદરમાં પરમાત્માને વણી લો, પરમાત્માને સાથે રાખો. કાંઈ છોડવાની જરૂર નથી. પાપ કરશો ને ભગવાનને સાથે રાખીને તો ભગવાન એમાંથી બચાવવા માટે આવશે. અઘાસુર વધની કથા છે દશમ સ્કંદમાં. અઘ એટલે પાપ. અજગર બની અઘાસુર પાપ આવ્યું હતું. બાળકો એના મોઢામાં ગયા, પણ શું કરતા ગયા? કનૈયાલાલનો જય જયકાર કરતા ગયા. તો ભગવાનને પાછળ આવવું પડ્યું. પાપના મુખમાંથી ગોપ બાળકોને છોડાવ્યા. ભગવાનનું નામ લેતા જો પાપ થાય તો ભગવાન બચાવશે. મહારાજ, કૃષ્ણની અંદરમાં પ્રેમમાં પાગલ ન બનો ને ત્યાં સુધી શાંતિ મળતી નથી. કૃષ્ણ કથા પ્રેમમાં પાગલ થઈને તમે બનાવો, રચો અને એનું વર્ણન કરો. આ પ્રેમ માર્ગ છે. અને મહારાજ, હું કેવો હતો કેવો બની ગયો. હું તો એક દાસીનો દીકરો હતો મારા પૂર્વ જન્મમાં. ગમે તેવા લોકોની સાથે હું રખડતો હતો. મારા જીવનનું કોઈ લક્ષ્ય નહોતું, કોઈ ઉદ્દેશ નહોતો. છતાં એક સંતનો સત્સંગ મને મળ્યો, એક સદગુરુ મને મળી ગયા જીવનમાં. મારો બીજો જન્મ નારદ રૂપે થયો. તમે મને જે મહત્તા આપો છો, વંદન કરો છો ને, એ સત્સંગનું ફળ છે. બાકી તો હું દુષ્ટ બાળકોની સાથે રખડતો હતો, એમાં મારું જીવન વ્યતીત થતું હતું. વ્યાસજીએ નારદજીને કીધું, તમારા પૂર્વ જન્મની કથા મને કહો ને. વ્યાસજીની ખાતરી માટે નારદજી પૂર્વ જન્મની કથા કઈ બતાવે. એક ગામની અંદરમાં અમે મા દીકરો રહેતા હતા. મારા પિતાનું નાનો સાવ હતો, અવસાન થયું. આજીવિકાનું કોઈ સાધન અમારે ન હતું. અમારું ઉદર પોષણ કરવા માટે મારી માં દાસી તરીકે ગામમાં કામ કરે. કોઈના કપડા ધોવે, કોઈના વાસણ ઉટકે, કોઈનું છાણ વાસિંદું કરે. એના બદલાની અંદરમાં જે મળે ને એમાં અમારું ગુજરાન ચાલતું. જે કામ કરવા વાળા લોકો છે ને એનો એ આદર કરજો હો. એને તિરસ્કૃત નહીં કરતા, એને હરધૂત નહીં કરતા. એનો સમય છે એટલે એ કરે છે. દરેકને સ્વમાન વાલું છે, યાદ રાખજો. માં આખો દિવસ ગામના લોકોના ઘરમાં કામ કરે અને હું બાળકો સાથે જંગલમાં રખડું. ભૂખ લાગે ત્યારે ઘેરે આવું, જે ઢાંક્યું એ ખાઈ લઉં, પાછો રમવા આવ્યો જાવ, રખડવા આવ્યો જાવ. આમ અમારું જીવન ચાલતું હતું. એક દિવસ મારા ભાગ્યનો ઉદય થયો અને અમારા ગામની અંદરમાં કેટલાક સંતો પધાર્યા. ગામ લોકોએ સ્વાગત કર્યું, ઉતારો આપ્યું, સીધું આપ્યું. સંતોએ ભોજન કર્યું અને સાંજ પડવાનો સમય થયો. સંતોએ વિદાય લઈ છે. આગળ અમે જઈએ. સંત તો ચલતા ભલા. જેમ નદી વહેતી હોય ને ત્યાં સુધી નિર્મળ રહે, એમ સંત ચાલતો રહે ત્યાં સુધી નિર્મળ રહે. जंगल में जोगी बसता है, जंगल में जोगी बसता है, कभी हंसता है कभी रोता है, कभी हंसता है कभी रोता है, जंगल में जोगी बसता है, जंगल
પવિત્ર સંતો ગામમાં આવ્યા અને વિદાય લેવાની તૈયારી કરી. ગામના વડીલ 5 જણા આગેવાનો આવ્યા, સંતોને વંદન કર્યા. બાપજી, તમારો સત્સંગની અંદરમાં ખૂબ આનંદ આવ્યો. હમણાં ચાતુર્માસ શરૂ થશે, તમે વિચરણ બંધ કરીને એક જગ્યાએ 4 મહિના રોકાશો, પછી ચાલશો નહીં. તો મહારાજ, આ વખતે અમારા ગામને ભાગ્યશાળી બનાવો, આ લાભ અમારા ગામને આપો ને. દરેક વ્યવસ્થા અમે તમારી કરીશું, દરેક કાળજી તમારી રાખશું. સંતો માની ગયા, ઉતારો કર્યો, બધી વ્યવસ્થા ગામના લોકોએ કરી. મને સંતોની સેવામાં ગામના મુખિયાએ સોંપ્યો. હાથ પકડીને કીધું, બાપજી, આ છોકરો છે ને દાસીનો દીકરો, તમારું બધું કામ આ છોકરો કરશે. એક તો સાચા સંત જલ્દી મળતા નથી, અને કદાચ સાચા સંત મળે ને એની સેવા કરવાનો અવસર આવતો નથી. મારા ગુરુજી સાચા સંત હતા, મને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો. રોજ સવારે વહેલો જાગી સંતોની પાસે થાવ, એની માટે ફૂલ, તુલસી, સમિધા લાવી આપું. મારા ગુરુજી રોજ બ્રહ્મ મુહૂર્તની અંદરમાં બ્રહ્મ સૂત્રનું ચિંતન કરે, પ્રાતઃ કાળમાં કનૈયાની પૂજા કરે. બાલકૃષ્ણ મારા ગુરુજીના ઈષ્ટ દેવ હતા, અને સાંજના સમયે કથા કીર્તન કરે, ગામના લોકો સાંભળવા આવે, આનંદ આવતો તો બધાય. હું સેવા કરીને પાછો રમવા જતો રહું, પાછો સમયસર સેવા કરવા માટે આવી જાઉં. રોજનો આ ક્રમ થઈ ગયો. મને સેવા કરતા મારા ગુરુજી મારી તરફ નિહાળે, દ્રષ્ટિ કરે. બાળકો રમવા મળ્યા છે મિત્રો, મારે જતા મોડું થશે, આવા વિચારે જલ્દી સેવા કરી હું જતો રહું. એક દિવસ સંતો જમી રહ્યા અને હું એથી પાતળ ઉઠાવતો હતો. મારા ગુરુજીએ મને સેવા કરતા જોયો. મારું નામ હરિદાસ રાખ્યું હતું ગુરુજીએ. હા, મારી હરિદાસ, તે પ્રસાદ લીધો કે નહીં? મેં ના પાડી. ગુરુજી, હું ભૂખ્યો છું, હું જેમો નથી. મારા ગુરુજીના આંખમાં આંસુ આવી ગયા. દીકરા, અમે કેવા તને ભૂખ્યો રાખીને અમે જમી લીધું, પણ મારી પાતળમાં જે રાખ્યું છે ને મહાપ્રસાદ છે, એને તું આરોગ છે. અને મારા ગુરુજીનો પ્રસાદ મેં આરોગ્યો. મને દિવ્યતાનો અનુભવ એ દિવસે થયો. એ દિવસે કથાની અંદરમાં હું બેઠો, રમવા ન ગયો. મારા ગુરુજી કૃષ્ણની કથા કરે. બાળકો કૃષ્ણને બહુ વાલા હતા. આ કથા સાંભળો મને આનંદ આવવા લાગ્યો. કથા કરતા કરતા ગુરુજી વારંવાર મારી તરફ નિહાળતા હતા, જોતા હતા. સંતો 3 પ્રકારે કૃપા કરે શિષ્ય ઉપર. એક, ભજન કરતા કરતા જેને યાદ કરે ને એનું કલ્યાણ થઈ જાય. એક, પ્રેમથી જેને ભેટી પડે એનું કલ્યાણ થઈ જાય. અને એક, સતત આપણને નિહાળા કરે સંતો તો પણ આપણું કલ્યાણ થઈ જાય. મારા ગુરુજી મને નિહાળતા હતા. આ જીવ જાતિહીન છે પણ કર્મહીન નથી. મારા લલાટના લેખ મારા ગુરુજી વાંચતા હતા, મને ક્યાંથી ખબર પડે. અને એ કથામાં કીર્તન આવ્યું અને કીર્તનનો આનંદ રોમે રોમ મને વ્યાપ્યો. સભાની વચ્ચે ઊભો થઈ અને હું થઈ કરતા નાચવા લાગ્યો. અને નાચી કોણ શકે? નૃત્ય કોણ કરી શકે? જેનામાં અભિમાન નથી ને,
એ જ નાચી શકે, બીજો કોઈ દી નાચી ન શકે. હું જ્યાં છે ત્યાં આગળ નૃત્ય નથી. નૃત્ય ભક્તિ પણ પરમાત્માને બહુ પ્રિય છે. અને જુઓ, નૃત્ય થાય ને ત્યારે દેહ ભાન ભૂલાઈ જાય. હું કોણ છું, ક્યાં છું, આ બધું જ ભૂલાઈ જાય. એ જ પ્રભુનો સાક્ષાત્કાર છે. એ જ સાચો આનંદ છે. માટે જો ભાગવતનું પરમ ફળ છે ને રાસ લીલા બતાવી છે. રાસ લીલાની અંદરમાં જીવ અને ઈશ્વરનો અદ્વૈત બતાવ્યો છે, એકતા બતાવી છે. રાસ લીલા રાસ કરતા કરતા ગોપીઓ કૃષ્ણમય બની ગઈ છે. પોતાના દેહનો બિલકુલ ખ્યાલ નથી, ઓળખાણ નથી. આ નૃત્યનો મહિમા છે. નાચવા લાગ્યો. મારા ગુરુજીએ મને કથા બંધ થઈ પછી પાસે બોલાવ્યો, પ્રેમથી મારા ઉપર હાથ પસવાયો અને મને મંત્ર દીક્ષા આપી. વાસુદેવ ગાયત્રીનો મંત્ર મને આપ્યો. બેટા, રોજ આ મહામંત્રનો જપ કરજે. પ્રથમ સ્કંદના 5મા અધ્યાયમાં 29મો કે 30મો શ્લોક છે, વાસુદેવ ગાયત્રી છે. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય વિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. બેટા, આ કલિકાળનો મહામંત્ર છે, એના જપ કરજે. મારું રમવાનું છૂટી ગયું. સતત મંત્ર જપ કરવા લાગ્યું. અને જો આ ઉત્તમમાં ઉત્તમ ઔષધ છે મંત્ર જપ. માટે ગીતામાં ભગવાન બોલ્યા, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. બિલકુલ ખર્ચો નથી, પણ ખાવા બહુ દુર્લભ છે. સતત વાસુદેવ ગાયત્રીનો જપ કરો. રમવાનું છૂટી ગયું, મિત્રોની સોબત છૂટી ગઈ. કથામાં રહો, સેવા કરો, કીર્તનમાં રહો, જપ કરતા રહો. મને દિવ્યતા આવવા લાગી, આનંદ આવવા લાગ્યો. ખૂબ આનંદ થયો. મારું આખું જીવનને મોડ મારા ગુરુજીએ આપી દીધો. જીવનનું લક્ષ્ય બદલાવીને 4 મહિના પૂરા થઈ ગયા. મારા ગુરુજીને ગામ છોડી જવાનો સમય આવ્યો. હું રડવા લાગ્યો. ગુરુજીની પાસે આવ્યો. બાપજી, મને છોડી ન જા. તમારા વિના હું જીવી નહીં શકું, તમારા વિના હું રહી નહીં શકું. મને સાથે લઈ જાઓ, મને છોડી ન જાઓ. મારા ગુરુજીએ મારા લલાટના લેખ વાંચા કીધું, બેટા હરિદાસ, આ જન્મમાં તું તારા માતાનો ઋણાનુબંધી દીકરો છો, પુત્ર છો. આ જન્મમાં તારે માનું ઋણ ચૂકવવાનું છે. જો તારી માને છોડી તો અમારી સાથે આવીશ ને, તો તારી માની મમતા અમને ભજન નહીં કરવા દે. માટે બેટા ઘરમાં રહે, માની સેવા કર અને મેં આપેલા વાસુદેવ ગાયત્રી જપ કર. અરે બાપજી, મારી મા તો તિરસ્કાર કરે, ગમે તેવું કહે મને, શા માટે મારે માને ન છોડવી? તમે તો કથાની અંદરમાં ઘણીવાર કહ્યું, ભજનની અંદરમાં જે વિઘ્ન કરે, વિક્ષેપ કરે, એ સગો સ્નેહી નથી. તો કેમ મારે માનો સંગ ન છોડવો? નહીં બેટા, આ જન્મમાં તારે માનું ઋણ ચૂકવવાનું. જો માને છોડીને આવીશ ને, પાછો બીજો જન્મ એ માને ત્યાં લેવો પડશે. એનું ઋણ ચૂકવવા બીજો જન્મ લેવો પડશે. માટે આ જ સ્થિતિની અંદરમાં માની સેવા કરે.
મારા ગુરુજી ગામ છોડીને ગયા. ખૂબ રડ્યો છું. કઈ લઈને મારી પાસેથી ન ગયા અને મારું જીવનનું પરિવર્તન કરી દીધું. સંતો કેવા હોય છે કે સામાનું જીવન બદલી નાખે, બદલામાં કંઈ પણ લેતા નથી, કોઈ અપેક્ષા નથી, જેની સમાજમાં હસી કાંઈ મળે એવી આશા નથી. गुरुदेव याद करके मुझको अपना गुरुदेव दया करके मुझको अपना लेना. गुरुदेव याद करके मुझको
मुझको अपना लेना। तुम सुख के सागर हो, निर्धन के सहारे हो। तुम सुख के सागर हो, निर्धन के सहारे हो। तुम सुख के सागर हो, निर्धन के सहारे हो। तुम सुख के सागर हो, निर्धन के सहारे हो। दिल में बसे हो तुम, मेरे प्राण प्यारे हो। मेरे दिल में बसे हो तुम, मेरे प्राण से प्यारे हो। मुझको अपना लेना। गुरुदेव दया करके मुझको अपना लेना। નારદ જી કહે હું ગુરુજીને યાદ કરી રહ્યો, જેવા છો ને એવા ગુરુજીની પાસે રજૂ થઈ જાઓ, તમારું કલ્યાણ કરી નાખો. કોઈ સદગુરુનો આશ્રય કરો. જંગલમાં રખડવા વાળો મારા ગુરુજીની કૃપાથી હરિભજનની અંદરમાં રસ પડ્યો અને મારા ગુરુજીએ કીધું બેટા આ જન્મમાં તારે મારું ઋણ ચૂકવવાનું છે, અમારી સાથે નહીં આવતો. મેં આપેલા વાસુદેવ ગાયત્રીની દીક્ષા આપી એ મહામંત્રનો જપ કરજે. ગુરુજી હું અભણ છું, જપની ગણતરી કેમ કરીશ? અને ત્યારે ગુરુજી કીધું બેટા જપ કરવાનું કામ તારું અને ગણવાનું કામ કનૈયા. તારે જપ કરવાના ગણવાનું કામ મારો કનૈયો કરશે. નિષ્ઠાથી નામ જપ કરજે, પરમાત્મા તારા ઉપર કૃપા કરશે. અને ક્યારે માં ગમે તેમ બોલે એનું અપમાન નહીં કરતો દીકરા, એનું ઋણ ચૂકવવા માટે તારો જન્મ છે. આ મારા ગુરુજી ગામ છોડીને મને છોડીને ગયા. પૂર્વ જન્મના ગુરુજીને યાદ કરી વ્યાસાશ્રમની અંદરમાં નારદજી હાથ રડે. કશું જ મારી પાસેથી લીધું નહીં, તો મારા જીવનની ડોર બદલાવી નાખ્યું, લક્ષ્ય બદલાવી નાખ્યું. સંતો આવા કૃપા નિધાન હોય છે. મહાપુરુષો જીવનું કલ્યાણ કરે છે. હું ઘરમાં રહું, વાસુદેવ ગાયત્રીનો જપ કરું, કાંઈ બહાર રખડો નહીં, ભટકો નહીં. માં બતાવે કામ કરી આપું, એક શબ્દ સામે ન બોલું. છતાંય માં મારા ઉપર ગુસ્સો કરતી હોય, અપમાન કરે, મીણા મારે, પણ મને ગુરુજીની વાત યાદ આવે, એક શબ્દ માની સામે નહીં બોલું. તૈત્રી ઉપનિષદની અંદરમાં માતૃદેવો ભવ એમ પ્રથમ લખેલું છે. આ દુનિયામાં જો આપણા માટે કોઈ ઈશ્વર હોય ને તો માતા અને પિતા છે.
ગમે એવી એની ભૂલ હોય, અપરાધ હોય, પણ સંતાનોએ એની ભૂલને ક્યારેય જોવાની નહીં. જેણે જગત દેખાડ્યું આપણને, જેણે મોટા કર્યા, એના પ્રત્યે આપણી કોઈ જવાબદારી નહીં. યાદ દેરા, જે દિવસે આપણા કર્મથી, આપણા વ્યવહારથી, વર્તનથી મા બાપની આંખમાં આંસુ આવે ને, માનજો દુનિયાના કોઈ ખૂણામાં સુખ નહીં મળે. માની સામે એક શબ્દ હરિદાસ બોલતા નથી. માને જે બોલવું હોય તે બોલે, પરમાત્માના નામનું સ્મરણ કરે, માની સેવા કરે, ઘરમાં રહે, એક ક્ષણ પણ નામ જપ વગર ચાલતું નથી. અને એક સમય એવો આવે ને, તમે સુતા હોય ને છતાંય નામ જપ શરૂ હોય છે. આ સ્થિતિ છે જપ, જેને અજપા જપ કહેવામાં આવે. એક દિવસે માં ગૌશાળાની અંદરમાં છાણ વાસિંદો કરવા ગઈ. સર્પદંશ થયો માને, અને માનું મૃત્યુ થયું. અનુગ્રહ મન્યમાનઃ, મને થયું મારા ભગવાને મારા ઉપર કૃપા કરી. સંતોનું જીવન છે ને અલૌકિક હોય છે. નારદજીને થયું મારી માનું મૃત્યુ થયું, મને આનંદ થયો. એના ઋણમાંથી હવે હું છૂટી ગયો, કોઈના ઋણમાં હવે હું રહ્યો નથી. માનું ઋણ મેં ચૂકવી નહીં. અને અહીંયા આગળ ભાગવતજી સાવધાન કરે છે. ભાગવતના ભક્તો છે, સંતો છે, મહાપુરુષો છે, એનો જે અપરાધ કરે ને એને પરમાત્મા ચોક્કસ શિક્ષા કરે છે. ભાગવતજીની અંદરમાં સર્પ અને મગર, આ બંને કાળની ઉપમા આપવામાં આવી છે. સંતોનો જે દ્રોહ કરે, અપરાધ કરે, એને કાળ કરડે છે. સર્પદંશ થયો, માનું મૃત્યુ થયું, માનો અગ્નિ સંસ્કાર મેં કર્યો. ગામ લોકો બધા આવે. માની પાછળ અર્ધદેહિક ક્રિયા, ઉત્તર ક્રિયા કરવાની હતી. સર્વસ્વ મેં માની ઉત્તર ક્રિયાની અંદરમાં જે ઘરમાં હતું બધું વાપરી નાખ્યું. કઈ મારા માટે ન રાખ્યું. જે ઘરની અંદરમાં અમે રહેતા હતા ને, એ ઘર પણ મેં દાનમાં આપી દીધું. ગામના વડીલો મારી પાસે આવ્યા, મને પાસે બેસાડી સમજાવ્યો, બેટા આટલો બધો ઉદાર ન બન. તું ખાઈશ શું? તું સુઈશ ક્યાં? તું રહીશ ક્યાં? બધું દાન ન કરી દેવા. અને ત્યારે મેં ગામના વડીલોને હાથ જોડી કીધું, મહારાજ, જન્મ પહેલા મારા પોષણ માટે માતાના શરીરમાં દૂધની જે વ્યવસ્થા મારો નાથ કરે, એ મને ક્યારેય ભૂખ્યો નહીં રાખે, આશા વગરનો નહીં રાખે. મારા વિશ્વભર ઉપર, મારા ઠાકોરજી ઉપર મને ભરોસો છે. મને મારા જપ ઉપર, પરમાત્મા ઉપર ભરોસો છે. પરમાત્મા ઉપર દ્રઢ શ્રદ્ધા, ભરોસો હંમેશા રાખવાનો. જે ભગવાન ઉપર ભરોસો રાખે ને, ભગવાન એનો ભરોસો કાયમ સાચવે છે. ગર્ભની અંદરમાં માતાના શરીરમાં 9 મહિના સુધી રહ્યા. ન્યાય આપણને જીવાડ્યા, ન્યાય પોષણ કર્યું. કેમ ભૂખ્યો રાખે, કેમ દુખ્યો રાખે, કેમ અનાથ રાખે? નિરાધારનો આધાર મારો દ્વારકાનાથ છે. દિવાલા નામ મહિના માતાના ઉદર વસા, કે દિવાલે
ભગવાન ઉપર દ્રઢ શ્રદ્ધા છે, વિશ્વાસ છે. મારો વિશ્વંભર પરમાત્મા ક્યારેય મને ભૂખ્યો નહીં રાખે, ક્યારેય નિરાધાર નહીં રાખે, અનાથ નહીં રાખે. સર્વસ્વ મેં દાનની અંદરમાં આપી દીધો. પહેરેલે કપડે ઘર છોડી ત્યાંથી હું નીકળી ગયો. પરમાત્માની ખોજની અંદરમાં નીકળ્યો. મારે પ્રભુની ઝાંખી કરવી છે, દર્શન કરવા છે. એના સ્વરૂપ રસને મારે પીવો છે, પાન કરવું છે. 12 વર્ષ સુધી અનેક તીર્થોમાં ફર્યો, પણ એક ઈચ્છા મનમાં છે, ક્યારે એવો દિવસ આવે મારો શ્યામ સુંદર મારી સામે હોય અને હું એની ઝાંખી કરું, એના દર્શન કરું. ગંગાના કિનારે હું આવ્યો. એક પીપળાના વૃક્ષ નીચે બેઠો, ધ્યાનની અંદરમાં આંખ મીચી અને પરમાત્માનો જપ કરતો હતો, સ્મરણ કરતો હતો. અને એ જ વખતે ધ્યાનની અંદરમાં આંખની સામે સુંદર નીલો પ્રકાશ પ્રગટ થયો. અને પ્રકાશની અંદરમાંથી સુંદર મજાનું બાલકૃષ્ણ પ્રભુનું સ્વરૂપ પ્રગટ થયું. કસ્તુરીનું તિલક કર્યું છે, વૈજંતી માળા છે, મોરપીંછનો મુકુટ છે, હાથમાં મોરડી છે, પીળું પીતાંબર પહેરેલું છે. આ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ જોયું. ચરણ પકડવા માટે જે મેં આંખ ખોલી, સ્વરૂપ અદૃશ્ય થઈ ગયું. રડવા લાગ્યો, પ્રભુને બનાવવા લાગ્યો. નાથ, શા માટે છોડી જતા રહ્યા? તમારા માટે જીવું છું. એ જ વખતે આકાશવાણી થઈ, હરિદાસ, આ જન્મની અંદરમાં ચર્મ ચક્ષુથી તને મારા દર્શન નહીં થાય. હજી સૂક્ષ્મ વાસના તારી અંદર ભરેલી છે. તારા જપના હિસાબે ધ્યાનની અંદરમાં મેં તને દર્શન આપ્યા. હજી તારે એક જન્મ લેવો પડશે. બીજા જન્મમાં જ્યારે તું ઈચ્છીશ ને ત્યારે મારા દર્શન થઈ શકે. પછી તો ગંગાના કિનારે જ હું પડી રહ્યો. ક્યારે મરણ આવે, ક્યારે આ દેહ છૂટે, ક્યારે પ્રભુની ઝાંખી કરો, પ્રભુની સાથે એક બનો. એ જ નિષ્ઠા હતી, એ જ તન્મયતા હતી. બીજી કશી જ ખેવના ન હતી, અપેક્ષા ન હતી. 12 વર્ષ સુધી ગંગાના કિનારે નામ જપ સ્મરણ કરતો હું રહ્યો. મારું મૃત્યુ આવ્યું. મેં મારા મૃત્યુને નજરે જોયું.
મને બિલકુલ દુઃખ ન થયું, વેદના ન થઈ, આનંદ થયો મને. હવે હું મારા પ્રભુને મળીશ, એનું સાનિધ્ય મને મળશે, એની સાથે રહી એના દર્શન કરી શકીશ. મરતી વખતે મને દિવ્ય આનંદ થયો. દેહ છૂટી ગયો. બીજો જન્મ મારો બ્રહ્માજીને ત્યાં થયો. નારદ એવું નામ રાખવામાં આવ્યું. મેં શિવજીની ભક્તિ કરી. શિવજી પ્રસન્ન થયા અને કીધું, બેટા શું જોઈએ? મેં કીધું, બાપજી હું તો છોકરો નાનો છું, બાળક છું, શું મગાઈ મને ખબર ન પડે, માટે તમને જે ગમે ને એ મને આપો. શિવજી કહે, મને તો રાસ લીલા ગમે, તો બાપજી મને દર્શન કરાવો. શિવજી મહારાજ મને ગોલોક ધામમાં લઈ ગયા, જ્યાં નિત્ય રાસ લીલા થાય. રાધા કૃષ્ણ સાથે, સખીઓ સાથે પ્રભુ રાસ રચી રહ્યા છે. શિવજીની સાથે હું ઊભો હતો. આવું આનંદ જોયો. કેટલા ભાગ્યશાળી આ જીવો કે આ મહાનંદની અંદરમાં, મહાસાગરમાં રત બની ભોગવી રહ્યા છે. હું રડવા લાગ્યો. ગોલોક ધામની અંદરમાં કોઈ રડે નહીં, રાધાજીથી સહન ન થાય. રાધાજી આવ્યા, પ્રભુને કીધું, અહીંયા આવીને આ નારદ રડે છે, એને કંઈક પ્રસાદ આપો. પ્રભુએ રાધાજીના કહેવાથી મને પ્રસાદ આપ્યો. વ્યાસજીએ પૂછ્યું નારદજીને, પ્રસાદમાં શું આપ્યું? નારદજી કહે કે આ વીણા આપી, બેટા વગાડ, સંકીર્તન કર, જગતમાં ફર, કોઈ લાયક જીવ મળે એને મારા સુધી લઈ આવ. રસ્તામાં ઘણા અધિકારી જીવ મળ્યા, એને પ્રભુની સન્મુખ રહી ગયો. બીજાને મેં મોકલ્યા, પણ હજી હું ભટકું છું. નારદજીને દક્ષ પ્રજાપતિનો શાપ છે, એક જગ્યાએ ક્યાંય સ્થિર તમે રહી નહીં શકો. નારદજી ફરતા ફરતા હરિનામનું સંકીર્તન કરે છે. સત્સંગની આ મહત્તા છે. સાધુનો સાચો સંગ થઈ જાય તો જીવનમાં કેવો પલટો આવી જાય, જીવન કેવું રંગાઈ જાય ભક્તિના રંગમાં. એનો આ ઉદાહરણ નારદ ચરિત્ર છે. જીવન આખું બદલાઈ ગયું. પરમાત્માના લાલ બન્યા અને જગતની અંદરમાં પ્રભુના દૂત બની પ્રભુએ એક ભલામણ કરી મોકલ્યા, જે જીવ મારી સન્મુખ આવતો હોય અને મારા સુધી તું લઈને આવ્યો, મારા સુધી પહોંચાડ. રસ્તામાં ધ્રુવ મળ્યો, પ્રહલાદ મળ્યો, પ્રચેતાઓ મળ્યા, બધાને પ્રભુની સાથે મહારાજ મોકલ્યા. માટે તમે જે મને માન આપો છો ને, નારદજી વ્યાસને કે એ મને નહીં, હરિકથા, હરિનામ અને સાચા સંતોનો સત્સંગ એને આભારી છે. જેના માટે ગમે તેવા બાળકો સાથે રખડનારો દાસીનો દીકરો, હું બ્રહ્માનો દીકરો નારદ તરીકે જગતની અંદરમાં ઓળખાણો છું. માનવ દેવ થવા માટે મહારાજ સર્જાયો છે. મનુષ્ય જીવનમાં જો લક્ષ્ય રાખે ને તો નર અપની કરની કરે તો નરકા નારાયણ ઓછા. આપણે જ દેવ બનવા માટે સક્ષમ છીએ. ભક્તિ માર્ગની અંદરમાં દાસો અહમ આવે અને એ જ ભક્તિ જ્યારે પરાકાષ્ઠા આવે ને ત્યારે જ્ઞાનમાં રૂપાંતરિત થાય અને ત્યારે આવે સોહમ. તું જે છે એ જ હું છું. આ સોહમ એ જ્ઞાનની પરાકાષ્ઠા છે. એમાં અભિમાન નથી. આ અભિમાન છે પણ કેવું છે? જ્ઞાનના ઓથારે આવેલો અભિમાન છે, એ બાધક નથી. ભગવાનને આપણે મુખ સામે જોઈને કહે જે તું છે એ જ હું છું. આ જ્ઞાનની પરાકાષ્ઠા છે. સેવક સ્વામીને કહે તમે છો એ જ હું છું. પણ 4 ગુણ ડોંગરેજી મહારાજ કહેતા, 4 ગુણ જીવનમાં રાખો ને, સાવ સેલા છે તો તમે દેવ જેવા બની જાઓ. પહેલો ગુણ છે સંયમ.
જીવનમાં કંઈક સંયમ રાખો. સમુદ્ર માજા નથી મૂકતો, નદી કિનારો નથી છોડતી, તો માનવે પણ જીવનમાં કંઈક સંયમ રાખવો જોઈએ, કંઈક કિનારો રાખવો જોઈએ, પાળ રાખવી જોઈએ. આ સંયમ રાખો જીવનમાં. બીજું, સદાચાર. સદ આચરણ કરો, સારું વર્તન કરો. બીજાને ન ગમે ને એવું વર્તન ક્યારેય ન કરો. ત્રીજું, સ્નેહ. સર્વની સાથે સ્નેહ રાખો. બધાને કાં તો પોતાના માનો, કાં તો કોઈને પોતાના ન માનો. આ બેમાંથી એક પકડવાનું. સ્નેહ રાખો સર્વની સાથે. અને ચોથું લક્ષણ છે સેવા. તમારામાં જે લાયકાત હોય એ પ્રકારે સેવા કરો. આ 4 ગુણ જેના જીવનમાં આવે એ દેવ બની શકે છે. કથાનું તાત્પર્ય નારદજીએ બતાવ્યું. નારદજીએ વ્યાસ મહારાજને આજ્ઞા કરી, બાપજી, કૃષ્ણ પ્રેમની અંદરમાં તરબોળ બની પીગળી ભીંજાય અને એવી કૃપા કરી કથા કરશો, તમારું કલ્યાણ થશે, તમને આનંદ મળશે, જગતનું પણ કલ્યાણ થશે. પરીક્ષિતને નિમિત્ત બનાવી સંસારમાં ફસાયેલા લોકોને માટે વ્યાસજીએ આ ભાગવતની કથા કરેલી છે. ભાગવત ખાસ કરી સંસારિણામ કરુણયા ઇહ પુરાણ ગુહ્યમ એમ ભાગવતમાં લખ્યું. સંસારી લોકો માટે કૃપા કરી અને આ ભાગવતની કથા છે. ભાગવતની કથા ઘરમાં પ્રભુના દર્શન કરાવશે. ભાગવતની કથા સંસારમાં સર્વેશ્વરની સાથે મિલન કરાવશે. યાદ કરો, ભરત મહારાજને ઘરબાર છોડીને ગંડકીના કિનારે આવ્યા હરિને આરાધવા માટે, પણ હરિ ન મળ્યા, હરણ બનવું પડ્યું બીજા જન્મમાં. અને યાદ કરો, પ્રહલાદને દૈત્ય કુળમાં અસુરોની સાથે રહ્યો, પણ પ્રહલાદના વચનને સત્ય કરવા માટે પ્રભુ સ્તંભની અંદરમાંથી દૃશ્ય રૂપે પ્રગટ થયા. ક્યાં રહો છો ને એ મહત્વનું બિલકુલ નથી. ધ્યાન દેના, ક્યાં રહો છો એ મહત્વનું નથી, કેવી રીતે રહો છો ને એ બહુ મહત્વનું છે. ઘરમાં ઘણા લોકો ઘરમાં રહેતા હોય, જંગલમાં રહેતા હોય, ઘણા જંગલમાં રહીને ઘરમાં રહેતા હોય. કેવી રીતે રહો છો એ બહુ મહત્વનું છે. ધીમે ધીમે આસક્તિ ઓછી કરતી જવા. અને પરમાત્મા કોઈ જગતને બતાવવા માટે નથી, માળાઓ નાખી દેવાની, કપડા બદલાય, એવું કશું જ નથી કરવાનું. મનોવૃત્તિ બદલવાની છે. મારા માટે જીવો એટલા વર્ષ સુધી, હવે ભગવાન માટે જીવીશ. આ મનોવૃત્તિ બદલાવો. ખાલી માર્ગ બદલાવાનો છે, જીવનનું કલ્યાણ થઈ જશે. પ્રભુ પ્રેમ વિના શુષ્ક જ્ઞાનની કોઈ શોભા નથી. જે જ્ઞાનીઓ હોય એમાંય જો પરમાત્મા પ્રત્યે પ્રેમ ન હોય ને, તે જ્ઞાનની કોઈ કિંમત નથી. જ્ઞાનની ટોચ કહેવાય શિખર શંકરાચાર્ય મહારાજ. એ માં ભવાનીના ચરણમાં બેસી કહે, ગતિ સ્વમ પમિકા ભવાની. માના ખોળાની અંદરમાં બેસી માની સ્તુતિ કરે પ્રેમપૂર્વક. આ જ્ઞાનીનું આભૂષણ છે. ભક્તની અંદરમાં જ્ઞાન હોવું જોઈએ, જ્ઞાનીની અંદરમાં ભક્તિ હોવી જોઈએ. ભક્તિ વિનાના જ્ઞાનની શોભા નથી. જ્ઞાન વૈરાગ્યથી દ્રઢ થાય છે. માટે મહાત્માઓ કહે, જ્ઞાન માર્ગમાં ઓછામાં ઓછી વસ્તુથી આપણી જીવન યાત્રાને ચલાવવાની. જેની જરૂરિયાત વધે ને, જેની જરૂરિયાત વધે એનું પાપ વધે, જેની જરૂરિયાત ઘટે એનું પાપ ઘટે. ઓછી વસ્તુથી જીવન ચલાવો તો પાપ ઓછું કરવું પડશે. વધારે વૈભવ જોશે, ભોગ જોશે, સગવડતા જોશે, તેના માટે પાપ પણ કરવું પડશે.
જ્ઞાનની સાથે વૈરાગ્યથી દ્રઢ થયેલું હોય છે ત્યારે જ્ઞાન મરણને સુધારે છે. વૈરાગ્ય વગરનું જ્ઞાન ઘણી વખત મરણને બગાડે છે. વિધિ નિષેધની મર્યાદાઓને ત્યાગી ચૂકેલા મોટા મોટા મહાત્માઓ ભગવાનના અનંત ગુણોની અંદરમાં હંમેશા રત રહે છે. નૈગુણ્ય સ્થાનમયતે ગુણાનો ગધરો હરે. મહારાજ, એવું દિવ્ય શાસ્ત્ર બતાવો, એવી પ્રેમપૂર્વક કૃષ્ણની કથા કહો, સર્વને આનંદ આવે. વ્યાસજી કહે મહાભારતમાં તો કૃષ્ણ કથા લખી છે મેં. ત્યારે નારદજી કહે મહારાજ, જ્યાં પ્રેમનું મહત્વ નથી ત્યાં નીતિ, ધર્મ, સદાચાર આને લક્ષ્યમાં રાખીને કૃષ્ણ કથા લખી છે. હવે તો એવી પ્રેમમય કથા બનાવો. બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ઘર છોડી ગયેલા મહાત્મા હોય કે સંસારમાં રહેલા જીવો હોય, કૃષ્ણ કથામાં બધાયને આનંદ આવે. ઝાડ નીચે બેસી બ્રહ્મ સંબંધ લગાવી અને સમાધિમાં બ્રહ્મને અનુભવ કરે એ યોગી શ્રેષ્ઠ કે ભગવાનને પોતાની ગોદમાં બેસાડીને થપાટ મારી શકે એ ગ્રહસ્થી શ્રેષ્ઠ. આ ગ્રહસ્થીની અંદરમાં એવી તાકાત છે, ભગવાનને બાળક બનાવે, ભગવાનના માતા પિતા એ બને, ભગવાનને રમાડી શકીએ, ભગવાનને મારી શકીએ, પ્રભુને શિક્ષા કરી શકીએ એવી તાકાત ગ્રહસ્થાશ્રમની અંદરમાં છે. પણ કિલ્લામાં રહીને લડવાનું છે શત્રુઓથી, તો ભગવાન આવવા માટે આજે પણ તૈયાર છે. નારદજીને વ્યાસજી કહે તમે મને એવી કથા કઈ બતાવો. વ્યાસજીને નારદજી કહે મહારાજ, તમે તમારું સ્વરૂપ તો ભૂલ્યા નથી ને કે હું કોણ છું. માણસ પોતાનું સ્વરૂપ ભૂલી જાય કે હું કોણ છું, એટલે એનું તાત્પર્ય લક્ષ્ય નક્કી નથી થતું. એક તાજું સિંહણનું જન્મેલું બચ્ચું, સિંહણ મૃત્યુ પામ્યું અને બચ્ચું જે હાવ નાનું જંગલમાં ઘેટા ચારતા હતા, એક ભાઈ એ લઈને સાથે લાવ્યા. પછી તો ઘેટા ભેગું જ મોટું થયું. ઈ જંગલમાં જાય, ચરવા, બધું કરે, મોટું થઈ ગયું, પણ ઘેટાની જેમ જ પ્રવૃત્તિ કરે. એમાં એક વખત આ ઘેટા ચરતા હતા અને જંગલમાં સિંહે ત્રાડ નાખી. ઘેટાનો મીણા ભાગવા, ઓલું સિંહનું બચ્ચું નાસવા માંડ્યું. સિંહે આવીને મોચીમાંથી પકડ્યું, તું અમારું છે, તું ક્યાં ભાગે છે? એમ કોઈ સદગુરુ આવીને આપણને પકડશે? તત્વમસી, તું છો ને એ ઈશ્વરનો અંશ છો, શા માટે વિષયોમાં રહે છે? આવી પ્રેમથી કથા કરો મહારાજ. મહારાજ આંખ બંધ કરો, હૃદય રૂપી ગોકુળની અંદરમાં જે દર્શન થાય એ કથા તમે લખજો. મને ભાગવત છે ને એ સમાધિ ભાષા છે. ભાગવતનો અર્થ જલ્દી સમજમાં નહીં આવે. વ્યાસજીએ સમાધિમાં લીલા જોઈ છે અને એ પ્રકારે લખાયેલું છે. વ્યાસજીના આશ્રમમાંથી શાસ્ત્ર રચનાની પ્રેરણા આપી અને નારદજી ગયા. વ્યાસજીએ સમાધિ લગાવી. હૃદય ગોકુળની અંદરમાં બાલકૃષ્ણના દર્શન થયા અને 18,000 શ્લોકોનું ભાગવત પુરાણ પ્રભુ પ્રેમથી પરિપૂર્ણ વ્યાસજીએ બનાવ્યું છે. મૂળ ભાગવતના 4 શ્લોકો છે જે પરમાત્માએ બ્રહ્માજીને કહ્યા હતા. બીજા સ્કંદમાં ચતુશ્લોકી આપણે આવશે. એ જ 4 શ્લોકો બ્રહ્માજીએ નારદજીને કીધા. નારદજીએ એ જ 4 શ્લોકો વ્યાસજીને કીધા અને વ્યાસજીએ આ 4 શ્લોકોને આધારે 18,000 શ્લોકોનું 12 સ્કંદનું આ સુંદર મજાનું ભાગવત શાસ્ત્ર બનાવ્યું છે. ભવરોગની આ દવા છે. ઘરની અંદરમાં રહેતા રહેતા પ્રભુને કેમ પામવાની એ આ ભાગવતમાં બતાવ્યું છે.
આંબો અખંડ ભુવનથી ઉતર્યો. વ્રજભૂમિ માયાવાનો વાસ સખીરે આંબો રોપ્યો. આંબે વસુદેવ જીએ બીજ દેવકી ક્ષેત્ર પ્રકાશ સખીરે આંબો રોપ્યો. આંબે યશોદાજીએ જળ સિંચૈયા. નંદ ગોપ આપનાર કેવળ સખીરે આંબો સ્કંદ આંબાના તળ થયા.